આજકાલ કેમેરાવાળા સ્માર્ટફોનના આગમનને પગલે લોકોમાં જાગૃતતા આવી છે અને જાતે જ વિડીયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે। ઘણીવાર આવા તત્વો વિડીયો મૂક્યા બાદ મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે, કારણ કે આવા લોકો જે વિડીયો સોશિયલ પ્લેટફોર્મ પર વિડીયો અપલોડ કરતા હોય છે તેમની પાસે પુરાવાનો અભાવ હોય છે। માત્ર વ્યૂના ચક્કરમાં આવા તત્વો કાયદાનો ભંગ કરીને વિડીયો અપલોડ કરી નાખતા હોય છે। આવું જ કંઈક બન્યું છે થરાદમાં। આયરાણી જીનલ 007 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા એક શખ્સે પોલીસને બદનામ કરવા માટે એક પોસ્ટ અપલોડ કરી હતી, જેમાં પોલીસ અધિકારીઓના યુનિફોર્મવાળા ફોટા સાથે ખોટી માહિતી આપી દારૂની હેરફેરીમાં પોલીસ પણ સામેલ હોવાના આરોપ લગાવ્યા હતા। આ પોસ્ટમાં પોલીસ અધિકારીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ કરતા વિડીયો જૂના હોવાનું જાણવા મળતા પોલીસે આયરાણી જીનલ 007 નંબરની ઇન્સ્ટાગ્રામ આઈડીના ધારક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આજકાલ વ્યૂના ચક્કરમાં લોકો સ્માર્ટફોનની મદદથી વિડીયો બનાવીને સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા છે અને તેમની પાસે આવા વિડીયો માટે કોઈ પણ પ્રકારના પુરાવાનો અભાવ હોવાને લીધે ઘણીવાર તંત્રને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા પહેલા ખૂબ જ વિચાર કરવો જોઈએ, નહીતર જેલની હવા પણ ખાવી પડી શકે છે।